100 રૂપિયામાં ડીવીડી લીધું. જય હનુમાન દાદા મિત્રોને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. આજે અમે જઈએ છીએ રાજકોટ રવિવારીમાં. વિડીયોને જલ્દી કરીએ ચાલુ, કારણ કે નકર બસ ચૂકાઈ જશે. દાદુ બોલવા મરીશ ને તો પછી મારો ભાઈબંધ ગાડી લઈને આવી ગયો, કારણ કે અમારે બસ સ્ટેન્ડ લગી ગાડી લઈને જવાનું છે. ત્યાંથી જવાનું છે અમારે બસમાં. બંનેના ભાઈની ગાડી દેવા જાય છે, પછી અમે જઈએ બસ સ્ટેન્ડે. ગાડી મૂકી દીધી છે ને અમે બસ સ્ટેન્ડ બાજુ આવતા થાવી છીએ. અમે બસ સ્ટેન્ડ છીએ, ઠેકીને સીધા બસ સ્ટેન્ડની ફાઇલ ઠેકીને સીધા બસ સ્ટેન્ડમાં આવી ગયા. માંડ કેટલી વાટ જોયા પછી માંડ બસ મળી. અમે બસમાં બેઠા એની કલાક થવા આવી હતી અને અમે રાજકોટ પહોંચવા આવ્યા હતા. ફાઇનલી અમે આ ગેટને ક્રોસ કરવી એટલે રાજકોટની અંદર પૂગી ગયા અને રવિવારી અહીંયા જ આજી ડેમે ભરાય છે. ફાઇનલી અમે આજી ડેમે ઉતરી ગયા અને અમે રવિવારી તરફ હાલતા થાવી છે. તડકો તો ફૂંકા કાઢી નાખે એવો તો અમે અહીંયા ઘરેથી રાજકોટ પી ગયા તો 2 ભાન જેવા હાલતમાં થઈ ગયા. ફાઇનલી 1/2 કિલોમીટર જેવું અંતર કાપ્યા પછી અમે રવિવારીની અંદર દાખલ થઈ ગયા હતા. આ એક પ્રકારની જૂની વસ્તુઓની બજાર ભરાય છે, જ્યાં આપણને કપડાં, ઇલેક્ટ્રોનિકની વસ્તુ, વાસણ, ખાટલા, બારના, ડેલા એવી અનેક પ્રકારની વસ્તુઓ રાહત દરે મળી રહે છે. અહીં પાણી, નાસ્તા હાઉસની પણ સુવિધા ઘણી બધી જગ્યાએ હોય છે. ત્યાં આ ફરવાલાયક પણ જગ્યા ખૂબ સુંદર છે, પરંતુ અહીંયા ચોરનું ધ્યાન રાખવું પડે છે. ક્યારેક ખિસ્સા કાતરીને વ્યા જાય કે ખબર જ નથી રહેતી. મારા ભાઈબંધનું આ પૈસા ખોવાઈ ગયા, 500 રૂપિયા પાકીટ ચોરીનું વહી ગયું. ઘણા ગોઈતા પણ કોઈ મેળવ્યું નહીં. અહીંયા બજાર કરતાં સસ્તા ભાવે સાયકલો પણ આપણને મળી રહે છે. પછી અમને લાગી હતી ભૂખ એટલે મેં લીધા પકોડા, મારા ભાઈબંધે ખાધા ઘૂઘરા. તમારે ખાવા હોય તો હાલો. અમે નાસ્તો બાસ્તો કરીને પછી પાછા લઈ ગયા આટો મારવા. પછી અમને ફરતા લાગી તરસ એટલે અમે પાણીનો શીશો લીધો. એ ભાઈબંધને તોડતા નહોતું આવડતું એટલે મારે તોડવું પડ્યું. પછી અમે બધી વસ્તુ લઈ દીધી હતી એટલે અમે સાંઈ આવીને ઘડી બેઠા અને હાલો તમને બતાડું મેં કઈ વસ્તુ લીધી. મેં લીધા હતા 2 ડબ્બા 10 રૂપિયાના એક, એટલે મેં લીધા એવા 2. એક ડીવીડી લીધું બંધ 100 રૂપિયાનું. આવા 5 પાના લીધા 10 રૂપિયાનું એક. મેં પછી લીધા 2 સ્પીકર 80 રૂપિયાનું એક અને 150 રૂપિયાના 2 લીધા મેં. પછી અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા આવ્યું તો અમારે જાણીતાનું વાહન, એટલે અમારે એમાં બેસીને જવાનું હતું. એની પહેલાં અમે પરબ હતું એટલે ત્યાંથી ભરી લીધા પાણીના શીશા, કારણ કે પૈસા પાણીની પાછળ ન બગાડે. ત્યાં આવેલા તમારા મામા, એને લીધું હતું 800 રૂપિયાનું ગ્લાઇન્ડર, પણ એને ચાવી નહોતી મળી એટલે એની ચાવી ગોતવા અમે નીકળી ગયા. ગ્લાઇન્ડરની ચાવી હે દાદા ના પાડે છે. પછી તો અમે ઘણા સ્ટોલે ગોતી પણ ક્યાંક હતી તો એ વળી ગયેલી હતી ને હારી નહોતી એટલે અમે ન લીધી અને અમે ગયા વાહન તરફ. અમારું વાહન આવી ગયું ને અમે બેસી ગયા પાછા નીકળી ગયા જસદણ બાજુ.
ને પછી બધા અમે જસદણ ગયા. જસદણથી પછી અમે રાજકોટ ગયા. રાજકોટથી અમે પછી કિશનના ઘરે ગયા. और घरे जब अच्छा हमको सिखा दिया ક્યાંય રાહત ન મળે ને એવી આપણા ઘરે મળે. આવ્યું મારું જજ. ઓ ભાઈ ભાઈ